ले जाओ केम छो मारा वालीड़ाओ नवा ब्लॉग में तमारू हार्दिक 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 स्वागत करूँ छूँ अने આજનો આપણો પ્લાન ક્યાં રહેવાનો છે આપણને બધાને ખબર જ છે જેમ આગળ આપણે જણાવી નાખ્યો હતો એકવાર તો એટલે હવે જણાવવાની કાંઈ જરૂર નથી આપણને નીકળીએ કચ્છ બરાબર ને તો જોડાઈ રહ્યો અમારી વ્લોગ સાથે વિડીયો ગમે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો મસ્ત મજાની આપણે નીકળી કચ્છ તરફ થોડું થોડું બધું બતાવતા આટલું તૈયાર થઈને જો એકવાર લુગડા તમને દેખાડતું બધું પેન્ટ લીધી છે અને આવો ટી શર્ટ લીધો છે આપણે બાકી આવો આવો કામ કરતો મળીએ આગળ જઈને ચાલ બરોબર ને ભુજ શહેરની અંદર આપણે પેટ પૂજા કરવા બેસી ગયા પેટ પૂજામાં કંઈક આવું હતું તમે જોઈ શકો છો શૂટ આપણે ઓછા ઉતારશું જોઈ લો તમે ગાયો ઘા ઝપાટો જોતા આવજો આવો કાંક પેટ પૂજામાં તો અને મળીએ આગળ આગળ જતા જતા બરોબર ને મસ્ત મજાની જમીન આપણે રાત્રે નીકળી ગયા હતા આપણે હાજીપીર જવા માટે એટલે હાજીપીર થોડુંક સીનનો નજારો ફીડની અંદર આવું કાંક હતો એટલે સીન સપાટા કરી લીધા અને શૂટ થોડાક ઓછા ઉતારતો હતો રાત્રે આપણે હાજીપીર પહોંચી ગયા અને પછી સવારના શૂટ ચાલુ કર્યો તો આપણે આ બધું હોય રાત્રે 3:30 વાગે આપણે પહોંચી ગયા હાજીપીર પછી આવો નજારો થોડુંક ઉગિયાના લેવા માટે કેમ કે રાત્રે તો આપણે આવો શૂટ લઈ ના શકીએ એટલે સવારના નાહી ધોઈ કમ્પ્લીટ ફ્રેશ થઈને આપણે પછી શૂટ ચાલુ કરી નાખ્યા હતા આપણે બધા જે ફોટા વિડીયો ને એવા અને બેટરી ઓછી હતી એટલે આપણે ઓછા શૂટ કરતા આવીએ છીએ બરોબર ને અને આ થોડોક સીન નજારો છે આપણે હાજીપીરનું અને આ થોડોક જો વિડીયાનો ને એવું બધું બાપો મારી હાલતો હતો વિડીયો ઉતારતા હતા હવે અને થોડો આગળ તમે જોતા હો આ ફોટો ભાઈનો આવ્યો હવે મારા ફોટા આવશે આ મારો ફોટો છે આપણે પછી એવા ઘણા બધા ફોટા ઉતારી લીધા હતા જોઈ લો કેવો લાગુ છું એકદમ કોમેન્ટની અંદર જણાવી નાખશું કેવું લાગુ છું બરાબર આવો કંઈક હતો અને હાજીપીર આ થોડોક એક વિડીયો ઉતારી લીધો મેં કીધો અને આ બધું જોવો હોય ને ઇન્સ્ટાગ્રામના આપણે પેજમાં ચાલે જજો એટલે રીલ્સ મસ્ત બનાવ્યું છે આપણે ઇન્સ્ટાગ્રામના પેજની અંદર રીલ્સ બધું નાખેલું છે એટલે તમે એ જોઈ આવજો ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરતા આવજો આપણે બસ ભાઈ હાલવા માંડી ગયા હું વિડીયો ઉતારવા માંડી ગયો બસ બધા અલગ અલગ વિડીયો અને ફોટોને ઉતારતા હે જો પછી બારેથી એક ફોટો પાડી લીધો યુટ્યુબની અંદર ફોટા મસ્ત ના આવે કોપીરાઇટ ના આવે સારો સોંગ બધા જોડ્યા છે જેમાં આપણે કચ્છી વાવલ જોડી નાખ્યું હતું શોર્ટ સપાટા કરતા જ રહ્યા બારેથી એક વિડીયો લઈ લીધો મસ્ત બધા મેં કીધું કેવો સીન આવે છે આ એકદમ મજા એકવાર આવું કચ્છમાં અંદર એના સાથે ચાર્જિંગ મોબાઈલ બધું લેતા જ આવજો
એ કરતાં કરતાં બધા આપણે પહોંચી ગયા પછી રોડ ટુ હેવન. આ જો નજારો એકવાર જોઈ લો, રોડ ટુ હેવનનો નજારો છે. આપણા ફોટા મસ્ત ક્લિપ થયા હતા, પણ ઘણો તમને નથી દેખાડી શકતો. આપણે જો આવા બધી રીલ્સ ને એવું બધું બનાવ્યું હતું ત્યાં ભાઈ હાલ્યા છે ટ્રકને જોઈ લો. ઇન્સ્ટાગ્રામ આવી ગઈ છે. પછી આ મારી રીલ ઉતારવા માંડ્યો, હાલવા માંડ્યો 180ની ઝડપમાં. મારું મોઢું નથી દેખાડતો. ઇન્સ્ટાગ્રામની પેજની અંદર ચોખ્ખો ફોટો છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આગળ જતા જતા શું થાય છે એ અમારા બ્લોગની અંદર જોડાઈ રહ્યો. કરી છે મેં અહીંયા કામ નહોતું કરતો, રખોડા બની ગયું હતું રોડ ટુ હેવનની અંદર. મજા આવતી હતી આખી અલગની. મોબાઈલમાં બેટરી નથી, એના કારણે હું અટકી ગયો હતો. ભાઈ ઊભા રહી ગયા હતા ફોટો ક્લિક કરવા માટે. હું આવતો હતો રોડમાંથી તો છે બાકા જીકી જતી. જુઓ એકવાર આ બધું જો નાટક અમારું કહેવાય આ બધું. डर के तेरे लिए रखे वेपन नी मैं पर के छतिया ते तक वे लाले लाले रखदा अख वे पुलिस नु तेरे ते शक वे मिलने ना आए लेना चक वे ओ तू फूल से गुलाब मन बहु गमे से बमरू बनी मन मारू त्या बमे से मारा धर्म वागे हे मारा होई जंगल ने जाड़ियों वाली वालप निवाड़ियों मारू जो रोवे हवे ओढ़ानिया कड़ियों कन रे तो कालजा फाटी जाय होथल हवे हाल होथल तू हवे मारा रे मलक मा રોડ ટુ હેવન. પછી આવી ગયો ડ્રોન કેમેરો હાથમાં, ને આપણે ડ્રોન કેમેરાથી શૂટ કરી નાખીએ એકદમ રીલ્સ મસ્ત મજાની. આ જોઈ લો તમે, એકવાર રીલ્સનો નજારો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામના પેજની અંદર ચાલ્યા જાજો. આવો કાંક રીલ્સ ઉતારી નાખી. અને એક સીન તમને હાજીપીરનો જે ઉતાર્યો હતો આગળ જોઈ લો. આ જો આ હાજીપીરે ડ્રોન ઉડાડ્યો હતો આપણે, જોઈ લો એકદમ. આ એકવાર જોઈ લો, મજા જ આવી જશે. તમે એકવાર કચ્છની અંદર રખડવા આવો તો હાજીપીર ને પછી બધા જાજો. અને આપણે પહોંચી ગયા ઘરે. તો મિત્રો આ તો આપણો કાંક સફર, અને કાંઈ તમને દેખાડી શક્યા નથી. એનું ઘણું બધું કારણ હતું કે આપણે જ્યારે પહોંચવા આવ્યા હતા, આપણે કચ્છની અંદર એન્ટ્રી લીધી હતી ત્યારે આપણે બેટરી થોડીક કમ થઈ ગઈ. આમ કેમ કે એક મોબાઈલથી હું ગયો હતો અને એક મોબાઈલમાં લોકેશન ચાલુ રાખ્યું હતું, જે આપણે કેમેરાનો મેઇન મોબાઈલ છે એમાં લોકેશન હતો. અને પહોંચતા પહોંચતા બેટરી ખતમ થઈ ગઈ હતી. પછી ફોનમાં એક જ વાપરવાનો હતો, લોકેશનમાં વ્લોગમાં બધો એક જ ફોન વાપરવાનો હતો. એટલે બેટરી 15%નો બચાવ કરીને આપણે વ્લોગ કરેલો નહોતો લીધો. અને અત્યારે વળીને પાછળ જોઈ લો આવી રીતના ઊભીને મેં કીધું હવે 4-5% થયા છે. મેં કીધું આપણે
બ્લોગને આપણે કાંઈક એન્ડ બેન્ડ કરી નાખીએ. અને એટલું બધું કાંઈ તમને બતાડી શક્યા નહોતા આપણે. અને તમે જો કચ્છમાં ફરવાનો આવતા હો ને તો પાવર બેંક ને બેટરીનું બધું કમ્પ્લીટ કરી આવજો, કેમ કે અહીંયા બધું ઘણું બધું ના થવાનું થઈ જાય છે પછી, એટલે તમે સમજી જાઓ. બેટરીનું બધું કરીને જ આવજો. અને બીજી વાત કે આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું ને ત્યારે તમને બધું દેખાડીશું. અને બધું કમ્પ્લીટ 2-3 મોબાઈલ સાથે હું લઈને જ જઈશ. ત્યારે બ્લોગનો, ફોનનો ને લોકેશનનો 3 અલગ મોબાઈલ રાખીને લઈને જઈશ. ટાઈમે ક્યારે જવાનું થાય કાંઈ નક્કી નથી, પણ જવાનું થશે ત્યારે તમને બધું દેખાડીશ. પાછું આ બ્લોગમાં તમને મજા નહીં આવી મને ખબર છે, પણ હજી આપણે જે રણમાં લખડ્યા ફોટા એ બધું તમને જે બતાડ્યું હોય એ બધું એવું હતું. અને થોડા શૂટ પણ ઘરે કરવા પડે છે ત્યારે, એટલે વ્લોગની એન્ડ આપું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખો. તમને વ્લોગ નથી ગમ્યું મને ખબર છે, પણ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને ઘણી બધી હજી એડિટિંગ કરવાની છે, એટલે આપણે બધું ટાઈમ લાગી શકે છે. આજે 11 તારીખ થઈ ગઈ છે. સાંજ લગન બ્લોગ તમને સાંજના 11 તારીખના સાંજ લગન બ્લોગ તમને જોવા મળી જશે. તો આ બ્લોગની અંદર એટલું જ. ફરી મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ.